नमो वितरागाय नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोय सवसाहूणम् ऐसो पंचनमुक्कारो सव पावपणासणो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद। આપણે સૌ સમસરણ માર્ગની યાત્રામાં નિગોદથી નીકળ્યા બાદ એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની સફરમાં અનંત અવતાર વિતાવ્યા. મનુષ્ય અવતારમાં આવ્યા બાદ પણ અનંત જન્મ મરણના ફેરામાંથી પસાર થયા છીએ. સંસારમાં રહીને પણ અજ્ઞાન દશામાં હરેક પળે આપણે શોધતા હતા ફક્ત સુખ. અને સુખ પણ કેવું? કાયમનું, પરમેનન્ટ. એ જ પરમેનન્ટ સુખની શરૂઆત એટલે આત્મજ્ઞાન. અને પરમનન્ટ સુખમાં કાયમ રહેવું એ જ કેવળ જ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આપણે પણ કેવળ જ્ઞાનના માર્ગે આગળ વધી રહ્યા છીએ અને આપણી કોટી જન્મોની પુણ્યના ફળ સ્વરૂપે આવો જ અદ્ભુત મોક્ષ માર્ગ ખુલ્યો અક્રમ વિજ્ઞાની થકી. તેના કરતા બીજ થઈ, બીજ ને ચંદ્રમાં દેખો, ધીમે ધીમે ત્રીજ થશે, ચોથ થશે. આ બધું પૂનમ થાય એટલે બધું સંપૂર્ણ થઈ જાય છે. મૂળ વસ્તુ આ પ્રાપ્ત થઈ. અને આનંદ ઉત્પન્ન થયો. હું શુદ્ધાત્મા છું. લક્ષ આખો દાડો રહ્યું ને, એની મેરેજ આવે છે કે આપણે યાદ કરવું પડે. હે સ્વાભાવિક. આ સહજ માર્ગ છે ને, સહજ માર્ગ છે એટલે જ્ઞાની પુરુષ જાતે હોય સહજ ભાઈ, નહીં તો પછી બધું ભટેક ભટેક કરવા. હા, હાથવી રાખજો. આ બહુ સરસ ઊંચો માર્ગ છે ને. આત્મા દિવસે દિવસે બીજમાં ત્રીજ થશે, ચોથ થશે, પાંચમ થશે, એમ કરતા પૂર્ણિમા સુધી પચી જશે. હવે જે અનંત કાળથી આપણે પરમાનંદને ગોતીએ છીએ કે જે અનંત માત્રનો હોય અને કાળ સુધી મળે અને હંમેશા રહે અને પ્રતિ ક્ષણ એવું છે. આત્મજ્ઞાન થી લઈને કેવળ જ્ઞાન સુધી આખો પ્રોસેસ છે. આ બાજુ અજ્ઞાન છે. શું? જ્યાં સુધી હું પ્રતાપસિંહ છું, સુરેન્દ્રનગર નો છું, આનો બાપ છું, આનો હસબન્ડ છું, આનો દીકરો છે, આ બધી માન્યતામાં જ આપણે રહેલા છીએ. રિયલમાં જ છું એવું માનીએ છીએ પ્રતાપસિંહ. ત્યાં સુધી અજ્ઞાનના કિનારે છીએ આપણે. પછી અજ્ઞાનના કિનારે તેલેસા મારતા મારતા જ્ઞાનના કિનારે આવા ફાંફા મારતા હતા. કોઈ લે સુલ લે પા, કોઈ તાપ નામ તો તરાપો લે, કોઈ સ્ટીમર લે, કોઈ બોટ લે, જાત જાતનું કર્યું પણ કિનારો જડ્યો નહીં. દરિયામાં જ છે. પછી આક્રમ વિજ્ઞાન શું કરે છે? તમે જ્યાં હશો ત્યાં તરાપામાંથી ત્યાંથી ઉપાડીને રોકેટમાં સીધું જ્ઞાનના કિનારામાં બેહાડી દે છે. સીધું જ્ઞાનના કિનારામાં. અને અક્રમ કહ્યું છું.
સમજાય છે? સમજાય. પછી તમારે આ બધા હલેસા મારવાની જરૂર નથી રહેતી. શું પછી તો તમને આજ્ઞા આપી છે, આજ્ઞાના આધારે તમે હવે આ કિનારે તો આયા, હવે તમારે સામું જ ઘર છે, ત્યાં પહોંચવા છે. એ આજ્ઞા બતાડે એનાથી પહોંચી જવાય. દરિયો ગયો. अहो कणिकाळे अद्भुत आश्चर्य सर्जाया ज्ञानी कृपाए स्वरूपना लक्ष्य पमाया अहो कणिकाळे अद्भुत आश्चर्य सर्जाया આ બધું નીકળી ક્યાંથી કે છે? એ અજાયબી છે. આજે આ વર્લ્ડમાં 10 લાખ વર્ષમાં નથી બન્યું એવું આ બન્યું છે. અને વિધિન 1 hour ક્રોધ માન માયા લોભ બધા જતા રહે એક જ કલાકમાં. શું લાખ અવતારે જાય એવું નથી. આ તો એક 11મું આશ્ચર્ય છે. તેથી કહી દઉં છું તમને, આ નિમિત્ત થી બની શકે. સમજો ને, જ્ઞાની પુરુષ ના નિમિત્ત તરીકે ભગવાન પ્રગટ થઈ ગયેલા મહી દાદા ભગવાન તો પ્રગટ થયેલા છે. હું તો એમ પટેલ છું. શું છું? કારણ હું દાદા ભગવાન કહેવાત, પણ 308 બાર પૂરા થાય ને 356 ઉપર ઉભી રહ્યું છે. એટલે 4 ડિગ્રી નાપાસ થયો છું. નાપાસ થાય તો કામ લાગ્યો ને તમને બધાને? તમને બધાને કામ લાગ્યો કે નહીં? અને હજુ લાગશે ને? જ્ઞાન વિધિમાં એવું તે શું છે કે જેનાથી પરિવર્તન આવે છે? અમને બધાને માનવામાં નથી આવતો કે આવું થાય. આમાં શું છે, આટલી બધી લાઈટો ચાલતી હોય, આટલા બધા પંખા ચાલતા હોય, તો તમે એક એક પંખાને બંધ કરતા જાઓ, બંધ કરતા જાઓ, બંધ કરતા જાઓ. તમારે બધું બંધ જ કરવું છે. કોક એવો એન્જિનિયર ઇલેક્ટ્રિકલ હોય, એ મેઇન સ્વિચ શોધી કાઢે ને મેઇન સ્વિચ ઓફ કરે તો બધું બંધ થાય ખરું? બસ આ મેઇન સ્વિચ દાદા ભગવાને શોધી કાઢી ઓફ કરી નાખે. તમે એક એક લાઈટો, એક એક પંખા, એક એક વસ્તુને ધીમે ધીમે પેલા પ્રોજેક્ટર ઓફ કરો, બીજું પ્રોજેક્ટર ઓફ કરો, એક પંખો ઓફ કરો, કરો જ રોજ. અને કે છે, અને પાછું છે સ્વિચો લપટી પડી ગઈ છે, એટલે અહીં ઓફ કરીને આવો, પાછું આમ જતા આ પાછું ચાલુ થઈ ગયું હોય. મુશ્કેલી છે. અને અમારે તો દાદા ભગવાને એ મેઇન સ્વિચ બતાડી દીધી સીધું, અને પાછી 5-7 સ્વિચો બતાડી. જો અમુક પંખા કરવા તો આ સ્વિચ કરવાની, લાઈટો કરી ત્યાં, ગરમી જોતી ત્યાં જ કરજો, ઠંડક જોતી ત્યાં કરજો, અને કશું ના જોતું તો ઓફ કરી દેજો. અને બધું હાથે ઓન કરું તો આમે થાય. એ સ્વિચો બધી ઓળખી. આ એન્જિનિયર કહેવાય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. એવો આ વિજ્ઞાની કહેવાય છે. જ્ઞાની અને વિજ્ઞાનીમાં આટલો ફેર. જ્ઞાની ક્રમિક માર્ગમાં થતા હોય છે, અને જયારે તીર્થંકર થાય ત્યારે વિજ્ઞાની પદ કહેવાય છે. પણ આવા કોક અપવાદ રૂપે બની જાય કે કેવળ જ્ઞાનમાં નાપાસ થયા, અને છતાં એ ભણ્યા તો ખરા કેવળ જ્ઞાનનો. નાપાસ થયેલા માણસ તરીકે કે છે અમે નાપાસ થયેલા કેવળ જ્ઞાની છીએ. હવે એ વિજ્ઞાન એમને ખુલ્લું થઈ ગયું. પછી વિજ્ઞાન લોકોને કે તમને એમણે પછી બધું લોકોને કઈ બતાડવાની જરૂર નથી વિજ્ઞાનનું, પણ એ લોકોને શોર્ટકટ આપી દીધું. ત્યારે 5 આજ્ઞા રૂપી શોર્ટકટ આપ્યો. એ એવી આજ્ઞા આપી છે કે જેનું પરિણામે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, મમતા બધું ઓગળીને ખલાસ થઈ જશે. એટલે જ્ઞાન વિધિમાં આત્મ જાગૃતિ આપી, અને આજ્ઞામાં એવું આપ્યું કે જેનાથી નવું કર્મ બંધાય નહીં. અને કર્મ જેમ તમે દાખલો આપો, જેમ આપણે સગડી જોડે કામ લેવું હોય તો ચીપિયાથી લઈ શકીએ ને, દજાઈએ નહીં અને કામ થાય ને. સાણસી હોય, ચીપીઓ હોય, અમુક પેલા એવો હોય પકડવાનું કે જેનાથી હેન્ડલ હોય, એવું તમને સાધન આપીએ તો તમે અગ્નિમાં કામ કર્યા છતાં દજાવનું એ બને કે નહીં? તે અક્રમ વિજ્ઞાને એવું આપ્યું 5 આજ્ઞા કે સંસાર રૂપી અગ્નિમાં કામ કરવા છતાં 5 આજ્ઞા રૂપી ચીપિયાથી લઈએ ને કામ તો દજાઈએ નહીં. એવો આ રસ્તો મળી ગયો છે. નિરૂમા, જૈન દર્શનમાં ઘણી વાત કરે છે કે સમકિત જીવને આત્મા એટલે જીવને કે જે રીતે સમકિત થઈ જાય પછી એનું પ્રોગ્રેસ મોક્ષ તરફ ઝડપથી થાય છે. તો સમકિત થયું છે જીવને એવું કેવી રીતે ખબર પડે? અને સમકિત થઈ જાય પછી પડી શકે ખરા કે આગળ જ જાય? સંકિત 3 પ્રકારના છે. એક ઉપશમ સંકિત, બીજું ક્ષયોપશમ સંકિત, અને ત્રીજું ક્ષાયક સંકેત.
ઉપશમ સંકેત એટલે પહેલા પ્રકારનું છે, ચોથા ગુણસ્થાને કે એટલે થાય આત્મદર્શન થાય પછી પાછું આવરણ આવી જાય એના ઉપર. તો કેટલાય કાળ સુધી જેમાં દેવતા હોય અને એના ઉપર રાખ ફરી વળે, બહારથી કાંઈ ખબર ના પડે. તો કેટલો ટાઈમ સુધી અંદર પડી જ રહે દેવતા. પછી ક્યાંય પવન બવન આવે ને રાત બધું રાખોડી ઉડી જાય, પછી પેલો દેવતા પ્રજ્વલિત થાય ને પછી સળગે. એવું આને પણ એવું હોય. સંકેત એટલે આત્મદર્શન થયું હોય તો પછી પાછું તરત વિસરી જાય, આવરણ આવી જાય. કેટલાય કાળ સુધી, કેટલાય અવતારો સુધી, ઘણાને તો કરોડો અવતાર સુધી યાદે ના આવે આત્મા છું. પણ એક વખત એને ટચ થઈ ગયું આત્માનું, મોક્ષનું સિક્કું વાગી ગયું. એટલે કે છે ને ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર જ આત્મારૂપ થઈને હું શુદ્ધ આત્મા છું બોલે તો એને આ સંકેત થઈ ગયું, ઉપશમ સંકેત, મોક્ષનું સિક્કું વાગી ગયું. નિરંતર એને સહાયક સંકેત કહેવાય. અને અમુક ટાઈમ આવે જાય એટલે શું ઘણું કર્મનો ફોર્સ આવે, પ્રકૃતિના અમુક ભાવ ક્ષય થયા છે, અમુક દબાઈ ગયા છે, અમુક ખલાસ થયા છે, એ બંનેની વચ્ચે રહે ઉપશમ, ક્ષય ઉપશમ કહેવાય. ક્ષાયક એટલે ખલાસ થઈ ગયું છે એને ક્ષાયક કહેવાય. એટલે આત્માનું લક્ષ તો અહીંયા નિરંતર રહે છે, શું પ્રતીતિ રૂપે નિરંતર રહે છે. લક્ષ આવે જાય પણ પ્રતીતિ કાયમ રહે છે. જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ. એટલે એને સહાયક કહ્યું છે, પાછું પડે નહીં. પેલું ઉપશમમાં તો પાછું પડી જાય એટલે આવરણ આવી જાય. ક્રમિકમાં 11માંથી પાછો પડે ને પહેલાં આવી જાય. ક્રમિકમાં એ પાછું કરવું, 11માં ગુણસ્થાન જાય પાછું પડે. જ્યારે અક્રમમાં નથી પડાયું, 12માં લઈ જાય સીધું. હું શુદ્ધાત્મા છું, જાય જ નહીં. આ તો મોટી મોક્ષની લોટરી છે, લોટરી. આ સમજાય તો 2 જ કલાકમાં આત્માનું પ્રાપ્ત થઈ જાય. આપણે કશું જ નથી કર્યું. જો બિચારા આપણે કેટલું બધું આ બલબીરસિંહનું આપણે લાગે હો આવું તો કરવાનું તો આપણે કઈ બળ્યો તારો મોક્ષ રહેવા દે. કેટલી તાલાવેલી, કેટલી વિનાશા. ક્રમિકમાં તો આવું જરૂરી જ છે, જોઈએ જ. ગુરુ ભક્તિ આટલી આથી વધારે જોઈએ. એટલે નહીં એકલવ્ય અંગૂઠો કાપી માગે ગુરુ કે આપી દે, તરતો આપી દો ખુશી ખુશી. આપણે ગુરુ કે તારો લાય, મારો તો ક્યાં આપવું, તારું લાય કે છે. એટલે અત્યારે કળિયુગમાં આવું છે. આ કાળમાં એટલે અક્રમ એટલે આવ્યું ને કે આવું કશાની જરૂર નહીં. ક્રમિકમાં આપણે ના પહોંચી વળીએ એવું લાવી નથી. આને દાદા પોતે કહેતા હતા ને કે અમે જો ક્રમિક માર્ગે તમને આગળ લઈ ગયા હોત તો એ કે ઊભો ન રહ્યો. ક્રમિકમાં શું એટલે શું કે પાયા ખોદી અને ઉપર મેલ બાંધવાનો. તે કે તગારા પાવડા બધું લઈને દાદા કે એવું જો કરાયું હોત ને તો બધા પાવડા તગડા 2 દાડે મૂકી નાહી ગયા હોત બધા એક એક. આ તો સીધું તમે મેલ ચણીને તૈયાર આપ્યો છે ઘર મહેનતે. અક્રમ એને કહ્યું છે શું ક્રમિક કાયમ હોય પણ અક્રમ ક્યારેક હોય. આવી રીતનું ડાયરેક્ટ આત્માની જ વાત હોય, બીજું ના હોય. ડાયરેક્ટ નિશ્ચય પ્રાપ્ત કરે. વ્યવહાર પછી સાફ કરાવે 5 આજ્ઞાથી.
સમજણ અનંત ભેદી આ સમજણ. આ જ્ઞાનની સાથે અનુભવ, લક્ષ ને પ્રતીતિ ત્રણેય સાથે છે. શું છે? નિરંતર લક્ષ છે, નિરંતર પ્રતીતિ છે, સાહેબ સંકેત છે. આ શું છે? એક ક્ષણવાર પ્રતીતિ જાય નહીં. તમને નિરંતર હું શુદ્ધાત્મા છું લક્ષ રહે છે. નિરંતર ના રે, પણ પરિસ્થિતિઓ આગળ ખબર પડી જાય કે આપણે છૂટા છીએ, એટલે નિરંતર માં સભાનતા કઈ બધો હા, એ લક્ષ જતું રહે, પ્રતીતિ અંદર હોય જ. એટલા માટે આવતું હશે. પ્રતીતિ હોય માટે લક્ષ આવે છે. હા, બરાબર. કારણ કે લાયર નાખેલો હોય તો લાઈટ થાય નહીં. હા, એ વાત કરી. તો ગણી નહીં. એટલે નિરંતર પ્રતીતિ છે, સાહેબ સંકેત છે આ. અને લક્ષ અને જો અહીંયા આગળ બેઠા હોય ને, આત્મા સુખીનો સ્વાદ આવે નહીં, અંદર સ્વાદ ઉત્પન્ન થાય. એ તદ્દન ખરી વાત. હા. દીપકભાઈ, આમાં કહ્યું ને સમકીતીની નિશાની શું, ત્યારે કહે ઘરના બધા ઊંધું કરી આપે તો એ પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકીતીની નિશાની છે. હવે એ જરા સમજાવો ને કે અહીંયા મહાત્મા આવતા આપણે એમ કહીએ કે સમકીતધારી, છતાંય ક્લેશ કંકાસ તો ઊભો તો થયા જ તો એ ભરેલો માલ છે, પોતે પસ્તાવો લે છે. એટલે સમકીતીની દ્રષ્ટિ તો જ પાછો ફરે છે. અને પેલું 100% થતો તો હવે 20% થાય છે, 5% થાય છે, 25% થાય છે. એટલે ઘટતું જ જાય ખરું દીપકભાઈ, તો પછી પાછો ફરી જ રહ્યો છે. આ તો હવે ઠેઠ 100% ગરમીમાંથી 100% ઠંડા થવું ને, તેમાં ટ્રાન્ઝિટ પીરિયડ તો હોય ને પાછો. એટલે સમકીતી એટલે શું? મૂળ સમકીત એટલે આત્મા તરફ. જેમ અહીંથી વડોદરા ચાલવા માંડ્યો તો અમદાવાદ છોડવું પડે કે છૂટી જાય? એવો આત્મા તરફ ગયો એટલે આ સંસારમાં જે હું સાચો કે મારું આ સાચું, એ બધું પકડો છૂટતી જાય. ક્લેશ શાને માટે કરે છે? જે અથડામણના કારણો હોય છે ને, એ ક્લેશના કારણો અજ્ઞાનતાથી કોઈ પણ સંસારી બાબતને પકડી રાખી છે માટે. કાં તો વિશે અહંકારથી ક્લેશ કરતો હોય, કાં તો ચીજ વસ્તુઓની મમતાથી ક્લેશ કરતો હોય. તો કે આ વસ્તુની ડિવેલ્યુ થતી જાય છે. કેમ? તો કે આત્મા તરફ ખસ્યો એટલે આની કિંમત મોહ ઓછા થતા જાય. એટલે પછી ક્લેશના કારણો ખલાસ થતા જાય છે, એટલે ક્લેશ ઘટતા જાય છે. એટલે આપણા બધા મહાત્માઓનું આ સંકિતની દ્રષ્ટિવાળા થયા છે જ. તેથી જ એના ક્લેશ ઘટતા ઘટતા ઘણા તો 100% ઘટી ગયા છે. અને કોઈકને 5-25% કણ એને પૂછીએ ને તો કે હજાર ક્લેશ થતા હતા, એમાંથી હવે 100 ઉપર આવ્યા છે. અને 100માંથી કોઈને 25, 5, 10, 2, પેલું દાડામાં 5 વખત થતા હોય, હવે આ કહે છે 12 મહિને 1-2 થાય છે માંડ. એટલે બહુ મોટો આ સમકીથી આમ ખાતરી થાય કે ના, અમને દાદાનું જે જ્ઞાન મળ્યું છે એનાથી અમારો સંસારનો ક્લેશ ગયો, ક્રોધ ગયા, ભોગવટા ગયા, દુઃખો ગયા, ચિંતાઓ ગઈ. એટલે બહુ મોટું સમકીતીનું તો બહુ મોટું સહેજ સમકીત, આ ક્રમિક માર્ગનું સહેજ સમકીત હોય ને તોય આટલી બધી દશા આવી શકે. ત્યારે આપણે તો ક્ષાયક સમકીત છે. બહુ સ્પીડી એટલે શું? 2-5 વર્ષ 10 વર્ષમાં તો જબરજસ્ત ફેરફાર દેખાય ને. એક દિવસમાં ના દેખાય પણ થોડા વર્ષોમાં દેખાય. તે સમકીતી પાસે એવું શું હોય કે ઊંધાને છતું કરી નાખે? એનું કારણ જ છે ને કે એને આ દોષ દ્રષ્ટિ તૂટવા માંડી, પોતાના દોષ દેખાવા માંડ્યા, સામો નિર્દોષ દેખાવા માંડ્યો, સંસારથી છૂટવું છે, આ રિલેટિવને હવે કોઈ પકોડો પકડવી નથી. પહેલાં હું જ સાચો કરી ઝઘડી પડતા હતા, પણ પછી તારણ કાઢ્યું, પછી બેવ દુઃખી થયા. શું ફાયદો કાઢ્યો? તો ભાઈ તું સાચો, ચાલો ને તને શાંતિ થશે ને, તારા સુખને માટે હું એડજસ્ટમેન્ટ કરીશ, પોતે તપ કરી લે. એટલે એમ કરતાં કરતાં આ સંસારની અણસમજણોથી પકડો પકડી છે એ છૂટતી જાય છે. છૂટે એટલે પછી ક્લેશે બંધ થાય ને કંકાશે બંધ થાય. અહીં સોલ્યુશન આવી ગયું, નિશંક બન્યા. નહીં તો જગતમાં કોઈ માણસ આત્મા સંબંધમાં નિશંક થઈ શકે નહીં. બીજી બાબતમાં નિશંક થાય, છોકરા અને છોકરાની બાબતમાં કે વાઈફની બાબતમાં શંકા પડી હોય તો આપણે સમજણ પાડીએ નિશંક થાય, પણ આત્મા સંબંધ નિશંક થાય જ નહીં. આપણે નિશંક થયા છે માટે એક કામ થઈ ગયું. શું થયું? શંકા જ ગઈ. શું થયું? પછી જે પૌદ્ગલિક લેવા દેવાનો વ્યવહાર જેનો બંધ થયો છે તેને નિશંક આત્મા પ્રાપ્ત થયો કે હોય. એટલે આપણને હવે મારે આ કરવું છે ને આ છોડવું છે ને આ ગ્રહણ કરવું કશું રહ્યું જ નહીં. હા, નિશંક પૌદ્ગલિક લેવા દેવા બંધ થઈ, ગ્રહણ ત્યાગ બંધ થયો. પણ અહંકારનો ત્યાગ કરવાનો ત્યાગ થઈ ગયો અને સ્વરૂપ ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ ત્યાગનો કડાકોટો પૂર્વગલનનું પૌદ્ગલિક લેવા દેવા હવે પૂરી થઈ ગઈ. અચ્છા. અને હું શુદ્ધાત્મા છું એટલે નિશંક આત્મા પ્રાપ્ત થયો. બરાબર. તો એને સાયક સંકેત કે એની જ સાયક સંકેત
નિશ્ચયથી ક્ષાયક સંકિત કહેવાય, નિશ્ચય સંકિત કહેવાય. અને એ સંકિત એવું છે કે જ્યાં પૂતગલ પરિણતિ ખલાસ થઈ ગઈ. હું મંગળા છું ને હું આ કરું છું ને મારે આ કરવું છે ને મારે આ છોડવું છે ને મારે આ મેળવવું છે ને મારે પામવું છે, બધું પૂરું થઈ ગયું. હું આત્મા થઈ ગયો શુદ્ધ. એટલે પૂજ્યશ્રી સાઈ સંકિત એટલે તો એવું કહેવાય ને કે આયા પછી જાય નહીં. જાય નહીં. હવે હા, તો એટલે અમે સવારે ઉઠીએ, હું સવારે ઉઠું ત્યારે એવું લાગે કે હું શુદ્ધાત્મા છું એવું જ યાદ આવે, તો એ ક્ષાયી સંકિત કહેવાય. એ ક્ષાયક સંકિતને એટલે જ આ બધું પાછું આવે છે. એ ક્ષાયક સંકિત એટલે શું કે શુદ્ધાત્મા મૂળ આત્મા સંબંધી પ્રતીતિ બેઠી, અને એ પ્રતીતિ 100%. એટલે હવે મોક્ષે જતા સુધી નહીં જાય. આપણે એનું રક્ષણમાં આ કૃપાથી આપેલી છે ને, એટલે રક્ષણ માટે 5 આજ્ઞા પાડીએ તે પ્રતીતિ ગાઢ થશે, અવગાઢ થશે પછી, અને પછી જાગૃતિ વધતી જશે, પછી અનુભવ વધતા જશે. એ અનુભવ એટલે ક્ષાયક જ્ઞાન કહેવાય, એટલે કેવળ જ્ઞાન જ કહેવાય. ક્ષાયક દર્શન એટલે કેવળ દર્શન, અને અનુભવ એટલે કેવળ જ્ઞાન. એટલે કેવળ જ્ઞાનના અંશો વધતા વધતા જશે આ આત્મા તરફ, જેમ જેમ 5 આજ્ઞા પડાશે એનાથી. અચ્છા, એટલે લખવું છે એમાં કે કૃષ્ણ ભગવાનને હતું તેવું જ કહેવાય. એ દશા પહોંચે આપણે ક્ષાયક સંકિતધારી. એક સહાયક સંકેત કહેવાય. કૃષ્ણ ભગવાન જે હતું ને એક સહાયક સંકેત કહેવાય. નિરંતર પ્રતીતિ હું આત્મા છું, એ નિરંતર રાત્રે જાગો તો એ આત્મા હું છું, એ ભાન ના ભૂલાય. આ કેટલાય માણસો, હજારો માણસો એવા છે કે એક ક્ષણ દાદાને ભૂલતા નહીં હોય, એવા હજારો માણસો છે. હવે કોણ તો આત્મા ભૂલાતો ના હોય કે કોણ તો દાદા ના ભૂલાતા, બેમાંથી એક દાદા એ પોતાના આત્મા જ છે. શું છે? દાદા એ તો યાદ આવે, દાદા સાયકલ ચલાવતા યાદ આવે, એટલે એ ભૂલાય નહીં. એટલે આપણે એ કરી લાઈન ઓફ ડિમાર્કેશન નાખીએ, ત્યાર પછી ભગવાનની કૃપા ઉતરે, ત્યારે જુદું પડી જાય. બરોબર છે ને, આત્મા ને પ્રકૃતિ જુદી પડી ગઈ તો જ પછી પુરુષ થયો, એટલે પુરુષાર્થ શરૂ થયો. બરોબર. પ્રકૃતિથી જુદા થઈ પુરુષ પદે સ્થિર થયા, પ્રતિષ્ઠા બંધ થઈ પ્રતિષ્ઠિત ના જ્ઞાતા થયા. આ જગતમાં જે પુરુષાર્થ ચાલે છે લૌકિક પુરુષાર્થ છે. કેવો છે? લૌકિક પુરુષાર્થ. એટલે ભ્રાંતિમાં ભ્રાંતિનો પુરુષાર્થ. આ સાચો પુરુષાર્થ, આ સાચું ફળ આપે. અને પેલો પુરુષાર્થ તો ફળે કે ના ફળે? નહીં ફળે. બરોબર છે. એ પુણ્ય પાપ ના આધીન છે પેલો પુરુષાર્થ, અને આ પુણ્ય પાપ ના આધીન નથી. હવે આ સ્વતંત્ર પુરુષાર્થ થયો. બરોબર. એટલે હવે તમારે જેટલો પુરુષાર્થ કરવો એટલો કરવો, તમારે કર્યા કરવો. સમજ પડે ને? પછી આમ અંત આવે ગૂંચવાડાનો એન્ડ ક્યારે આવે? There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one real viewpoint. રિલેટિવ અને રિયલ ના લાઈન ઓફ ડિમાર્કેશન એક તીર્થંકરો સિવાય કોઈની પાસે હતી નહીં. અરે આ લાઈન ઓફ ડિમાર્કેશન એક્ઝેક્ટ નાખેલી છે. શું નાખેલી? એક્ઝેક્ટ. હા, આટલું રિલેટિવ ને આટલું રિયલ. સહેજ પણ ફેરફાર થાય ઝઘડા ચાલે. શું થાય? એટલે આખું સાધુ આચાર્ય બધા લાઈન ઓફ ડિમાર્કેશન માં ભૂલ થવાથી ઝઘડા ચાલુ જ રહ્યા કરે. એટલું જ આ છેલ્લું આ સિદ્ધાંત ખુલ્લો કરે છે કે આ શું હકીકત છે કે રિલેટિવ અને રિયલ. રિલેટિવ જેનું જુદું પડ્યું એને તત્વજ્ઞાની કહેવાય. એ સર્વજ્ઞ સિવાય ના પાડી શકે. બોલો, એટલું બધું હાઈ લેવલના હોય તો જ આ પડી શકે. વ્યવહાર નિશ્ચય કે ને વ્યવહારમાં તો રહેવું પડે નિશ્ચયથી. આમ એ બધું શબ્દ જ્ઞાન છે. આ તત્વ જ્યારે જો રિલેટિવ રિયલનો ગૂંચવાડો દૂર થાય ને, એને જગત દોષી દેખાય નહીં, એને કોઈ પ્રત્યે રાગદ્વેષ થાય નહીં, એટલી બધી ઊંચી દશામાં પહોંચી શકે. અને આપણને આ કૃપાથી મળી ગયું રિલેટિવ રિયલ જુદું પાડવાનું જ્ઞાન. અને આ કહે ને કે એનું સોલ્યુશનમાં શું તો કે આ ભાગ તારો, આ ભાગ પારકો, પારકા ભાગને મારો માનીશ નહીં, તારા ભાગમાં તું બહાર નીકળીશ નહીં. બહુ થઈ ગયું. આપણને આ જુદું પાડી દો. રિલેટિવ, વિનોદભાઈ રિલેટિવ, તમે રિયલ,
આ રિલેટિવ બધું વ્યવસ્થિતને તાબે છે, તમે એના કરતા નથી. રિલેટિવ બધી ફાઇલ છે, તમારું સ્વરૂપ નથી, તમારું એની પર પોઝેસિવનેસ રાખશો જ નહીં, ફાઇલ છે. બોલો, આ ફાઇલ શબ્દ વ્યવસ્થિત કરતા, રિલેટિવ જુદું, રિયલ જુદું, આમાં બધું મમતા અને અહંકાર ને કરતાપણું ને ભોગતાપણું બધું છૂટું પાડી નાખ્યું અને આત્મા બનાવી દીધા. બોલો, એટલું બધું જબરજસ્ત આપણને કૃપાથી જ આત્મા પ્રાપ્ત થઈ જાય છે અને આ રિલેટિવમાંથી જુદું પાડી દે છે. હવે રિલેટિવમાં હુંપણું કે મારાપણું કે કરતાપણું કે મમતાપણું રાખવાનું રહ્યું નહીં. રિયલમાં લઈ લો બધું. આત્મા એટલું જ મારું સ્વરૂપ. હવે આ જેટલું ઊભું થતું હોય, રિલેટિવમાં કંઈ પણ ભોગવટ આવતા હોય તો કંઈક મારું મનાયું તો જ આવે, કંઈક હુંપણું મનાયું તો જ આવે, કરતાપણું મનાયું તો જ આવે, ભોગતાપણું મનાયું તો જ આવે. એ આપણી ભૂલને લઈને ભોગવટો આવે છે, નહીં કે કોઈ વ્યક્તિ કે સંજોગ આપણને ભોગવટ આપી શકે. એટલે રિલેટિવમાં આટલી જ ભૂલ ભાંગવાની બાકી છે. આપણે આમ તો પાડ્યું, આપણે પરિસ્થિતિમાં બેઠું કે હું આ નથી ને હું આ છું. હવે અનુભવમાં લઈ જવાનું છે કે ખરેખર હું જ નથી અને ખરેખર હું આ જ છું જ. એના આપણે જુદા જુદા પુરાવા સાથે સમજણ ગેડ બેસતી જાય તેમ તેમ અનુભવ ઉત્પન્ન થતો જાય આપણને. એટલે આટલું જ આ વિજ્ઞાન, આ બોલા તાત્વિક દ્રષ્ટિએ આખો ફોડ મળી ગયો આપણને. આમાં શુદ્ધ ઉપયોગ એટલે શું? પોતાની જાતને શુદ્ધ જોઈને બીજાને શુદ્ધ જોવા. કોઈની અશુદ્ધિ દેખાય નહીં. તને ગાળો પડે તો તને એની અશુદ્ધિ ના દેખાય, એમ શુદ્ધ જુઓ. તને હમણાં માણસ ગાળો પડતો હોય તને અશુદ્ધિ ના દેખાય, એમ શુદ્ધ જુઓ. આ વિજ્ઞાન એ કરીને જોવું એનું નામ જ શુદ્ધ ઉપયોગ ને? હા, વિજ્ઞાન કર્યું છે. બધા ને તો કલાક રહેવું તો જોઈએ. જ્ઞાની પુરુષ ને આખો દિવસ રહે. થોડો વખત 5 કલાક 10 મિનિટ કઈક જતો રહ્યો તો 24 કલાક ચૂકે જ નહીં ને. એમની લાઈન માંથી ચૂકે નહીં. જયારે ત્યારે એવું થવું પડશે ને. જયારે ત્યારે એ ગામ જવું જ પડશે ને. પેલું સ્ટેશન તો એ જ છે ને, સેન્ટ્રલ સ્ટેશન તો જવું પડશે ને. બસના સ્ટેશન ઉતર્યાનો શું? આજે કેવું છે, તમે કહી શકો ને અમારે સાડુભાઈ છે. તમારે સાડુભાઈ કેવી રીતે કહે? હા ભાઈ, મારી વાઈફની બેન કરીને એનો હસબન્ડ થાય અને એ મારો સાળો થાય છે. તમારો સાળો? સાડુભાઈની સાળા ફ્રેન્ડ? ના ના, મારી બેનનો એ મારી વાઈફનો ભાઈ થાય, આ સાળો કહેવાય. આ મારે બનેવી છે. તો બનેવી ને સાળો ને સાઢું બધા શબ્દ વખતે તમે શબ્દ જ બોલો છો કે આખું મને યાદ રાખો? મારી બેનનો, મારા વાઈફનો, બેનનો, હસબન્ડ બધું યાદ કરવું પડે? સહજ વર્તે આમ. ને આ મારી જેઠાણી થાય, હું દેરાણી છું એની. તમે દેરાણી? મારો હસબન્ડ ખરો ને એની મોટા ભાઈની વાઈફ મારી જેઠાણી થાય. હવે સમજણ પડી કે છે. હવે આપણે કંઈ ગોઠવ કરવું પડે? સહજ વર્તે. વર્તે એટલું બધું વર્તે કે મારી સાસુ નણંદ ને દેરાણી ભેગા થઈને મારી ચટણી વાટતા હતા વગર ખાંડણીએ. એટલે બધું એને આમ મારી નણંદ, તમારી નણંદ, મારો હસબન્ડ ખરો એની બેન, મારા હસબન્ડના ભાઈ ખરા નાના એની વાઈફ દેરાણી મારી થાય, મારા હસબન્ડની માં પેલી સાસુ. કેવું આમ ગણિત સાથે આમ વર્તે ને. હવે વર્તે છે ને એવું આત્મા પણ વર્તે જ્ઞાનીને. દરેક એવું કે સાસુ તો કે આત્મા છે, દેરાણી તો કે આત્મા છે, આ એ શુદ્ધ આત્મા. એ પોતે કઈ રીતે આત્મા છે એમ શબ્દપૂર્વક નહીં. આત્મા એટલે એટલું બધું નિર્દોષ દેખાય, અકર્તા જ દેખાય, શુદ્ધાત્મા જ દેખાય. જેમ છે તેમ દેખાય, રાગદ્વેષ જ ના થાય, નિર્દોષ જ દેખાય. અને કોને હું વહુ છું જ નહીં, હું તો શુદ્ધાત્મા છું, એ જાગૃતિ હોય. હું ધણી નથી, આ વાઈફ મારી નથી, એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધ. એક સેકન્ડ પણ શુદ્ધ ઉપયોગ ચૂકે નહીં. હવે ઉપયોગમાં રાખો એટલે કે છે ને આખો દિવસ શુદ્ધાત્મા જવાનું ચૂકવાનું નહીં. એ પેલું સ્થૂળ રૂપે છે, પછી સૂક્ષ્મ રૂપે, એક્ઝેક્ટનેસ રૂપે. એ કહે ને કે સમ્યકત્વ થયા બાદ જ અને અભ્યાસથી પ્રેક્ટિસમાં લો ઉપયોગને. એક કલાક અડધો કલાક કાઢીને પાછું શુદ્ધાત્મા ક્યાં ચૂક્યા, કોને જોવાના રહી ગયા એ લાવો કે છે પ્રેક્ટિસમાં. તો શક્ય છે, સર્વાત સત્ય બોલવાનું થઈ શકે છે. કહ્યું છે ને વ્યવસ્થિતની આજ્ઞાની શોધ કરવા મારે કરોડો અવતાર ગયા છે. જ્યાં સુધી મને સિદ્ધ થઈને બરાબર એનો અનુભવ ના થાય ત્યાં સુધી અમે બોલ્યા નથી. વ્યવસ્થિત વિશે બોલ્યા નથી ને આત્મા વિશે બોલ્યા નથી.
કારણ કે ગમે એટલું આત્માની વાત કરીએ પણ પાછું કરતા થઈ જાઓ તો ઉડી જાય આત્મા. કરતા કોણ છે જ્યાં સુધી ફોડ ના પડે ત્યાં સુધી ગૂંચવાડા. એટલે દાદા એ ફોડ આપ્યા. કોઈ કરતા સ્વતંત્ર છે જ નહીં, વ્યવસ્થિત કરતા. ભગવાને કરતા નથી, તમે કરતા નથી, કોઈ બીજો કરતા નથી. બધા જ નૈમિત્તિક ભાવથી કરી રહ્યા છે. સ્વતંત્ર કોઈ નથી, બધા જ મિલિન કરી રહ્યા છે. ખરેખર કરતા છે ત્યાં ઇટ હેપન્સ. આ થઈ રહ્યું છે, ઓટોમેટિક થઈ રહ્યું છે. એટલે ભગવાનની મૂળ વાત આવે છે એમાં વ્યવસ્થિતમાં. કરતા કોઈને ના કયા. અને દાદાનો એ કાયદો હતો, દાદા દરેક એવિડન્સમાં કંઈક બન્યું ને એટલે એટલું બધું સ્ટડી કરે, શા માટે બન્યું કહી દે. એ કહેતા ને કે અમે મામાની પોળમાંથી નીકળતા, કોટ લાંબો સરસ મજાનો પહેરીને કોકના લગ્નમાં જવાનું હતું, સારામાં સારા કપડાં નવા નકોર પહેરીને, તે ઉપરવાળા પિચકારીમાં પાણી અને બધી પિચકારીથી ડાઘ પડ્યા. એટલે મેં જોયું, પેલો અંદર ઘૂસી ગયો. પછી દાદા કહે છે 1 સેકન્ડ પહેલાં આગળ બધું પડ્યું હતું, 1 સેકન્ડ પછી પાછળ આપણી પર પડ્યું, કયા આધારે? આ બેને ભેગા કોણ કરે? આ ક્ષેત્ર મને કેમ ભેગું થયું? એનું આ થૂકવાનું, મારી પર પડવાનું. કરતાં કરતાં કે અમને વ્યવસ્થિતનું જ્ઞાન પ્રગટ થયું કે છે આટલા બધા સંજોગો એવિડન્સ જડતા ગયા. તમે આ કંઈક સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થાય છે, કોઈને આધીન નથી. એટલે અમે એવું સ્ટડી કરતાં કે છે અમે તમારા જેવા જ હતા, પણ અમે દરેક પ્રસંગનું કોઈને ગુનેગાર જોતા નહોતા અને એનાલિસિસ કરીને તારણ કાઢીને કોણે કર્યું શોધી કાઢતા. અને છેવટે પછી પુરાવા ભેગા થતાં જ્યારે જ્ઞાન પ્રગટ થયું ત્યારે આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. અવસ્થા માત્ર કુદરતી રચના સમજે ને, એક વાક્ય એટલું સમજે ને તો ભગવાન નો 48 આગળ શીખી ગયું. મનવચન કહાની અવસ્થા માત્ર. આવડે તમને વાક્ય બોલતા આવડે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો રચના નથી અને તે વ્યવસ્થિત છે. હા, એટલું જો આવડે ને 48 આગમ પૂરા થઈ ગયા સાથી. એટલે વાક્યમાં આટલું બધું હશે સાર ને સંજોગોના આધારે ને, સંજોગના આધારે ને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા સંજોગો જ બધા. કુદરત એટલે સંજોગો. કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે બધા સંજોગોને ભેગું થવું એનું નામ કુદરત. સંજોગોને ભેગું થવાનો પ્રયત્ન થવા મળ્યો એનું નામ કુદરત. અને પ્રયત્ન પૂરો થયો, એ સંજોગો ભેગા થઈ ગયા એનું નામ વ્યવસ્થિત. સંજોગો પૂરા થયા એનું નામ વ્યવસ્થિત. એટલું જ આવડી તો 48 આગળ વાળી ગયા. સત્સંગ કરવા જેવી રહેતી નથી. અમને કોઈની ભૂલ નહીં દેખાતી. એનું કારણ શું કે અમને અમને બધું જ્ઞાન હાજર હોય, પણ તમને આટલું વાક્ય રહે ને તો કોઈની ભૂલ જડશે નહીં. કે બોલો ને ફરી, તમે બોલો ને. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો રચના નથી. બાપો કહ્યું એટલે લોકો બહુ મજા આવે છે, પછી ભડક નીકળી જાય છે. બાપો નહીં એટલે કોઈ બાપો નહીં ટકા બાપો નથી. શું કામ ભડક છે વગર ફોર્મ નો? ઓણે કર્યું, ફળે કર્યું, ગ્રહો કર્યું. ગ્રહો શું કરે? ગ્રહો એમની બહુ જોડે બેસી રહે કે અહીં આવે? ગ્રહો શું કરે બિચારા? હવની બહુ જોડે હોય છે. સૂર્યનારાયણ એમની બહુ જોડે હોય છે. એનો સ્વભાવ બતાવે છે. એનું પ્રકાશ છે બહાર પડ્યા કરે છે. વંદન હો એ લિફ્ટ માર્ગી સત્પુરુષને અક્રમ મોક્ષના ભૂમિયા ભગવાન નાએ ઉપરીને. બાપો કોઈ જગ કરતા નથી, ચેલેન્જ કોણે ફેંકિયા? પરમાણુ પરમાણુએ ફરનાર સૂક્ષ્મતમ વીણ કોઈ ના. મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિશે કોણ? એ તો મારો દાદો ભગવાન, બીજા કોઈનું ગજું ના. ભરેલો માલ એ ડિસ્ચાર્જને લાગુ પડે છે અને વ્યવસ્થિતની સત્તામાં જાય છે. બોલો, ભરેલો માલ એટલે ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ એટલે પરસત્તા, પરસત્તા એટલે વ્યવસ્થિતને તાબે. દાદા એને કરતા ના જોઈએ કે આટલો અહંકાર કેમ કરે છે, આટલું માન કેમ વચ્ચે ખાય છે, આટલો ગર્વરસ કેમ ખાય છે, આટલો આગ્રહ કેમ પકડે છે, આટલી ખેંચ કેમ રાખે, આટલા કપટ કેમ કરે, આવો મોહ કેમ કરે છે. એમને ક્યારેય ના દેખાય. કેમ તો ભરેલો માલ નીકળે છે. અને ભરેલા માલનો કોણ દોષિત ગણાય? વ્યવસ્થિતને તાબે. વ્યવસ્થિત એટલે
જેવું માલ ભર્યો ચાર્જ થયું એવું ડિસ્ચાર્જ થાય છે. એક્ઝેક્ટ જો આપણે જો આવું આખું સમજેલું હોય ને, એ ચોર ચોરી કરે તે ડિસ્ચાર્જ છે, દાનેશ્વરી દાન આપે તે ડિસ્ચાર્જ છે, કપટી કપટ કરે તે ડિસ્ચાર્જ છે, માની માન કરે તે ડિસ્ચાર્જ છે, સેવક સેવા કરે તે ડિસ્ચાર્જ છે, બધું ડિસ્ચાર્જ. પૂજારી પૂજા કરતો હોય તે ડિસ્ચાર્જ, કોઈ વ્યભિચારી વ્યભિચાર કરતો હોય તે ડિસ્ચાર્જ. આપણી માટે ડિસ્ચાર્જ. એણે સુધારવું હોય તો નવું પેપર સુધારો. એટલે દાદાએ જુદા જુદા શબ્દો આપ્યા છે. ડિસ્ચાર્જ, પૂરણ ગલન, કોઝિસ ઇફેક્ટ, વીટેલો ઉકલે છે, જેવા ભાવે ભરેલું તેવા ભાવે ખાલી થાય, પૂરણ થયેલો માલ ગલન થાય. બધી વસ્તુ વ્યવસ્થિતના શબ્દને ટેકા આપે છે કે આ વ્યવસ્થિત દાદાએ શું જોયું એવું કે આ જગત કેવી રીતે ચાલે છે. એ એવું જોયું કે એને પછી એમણે આ વિજ્ઞાન ખુલ્લું કર્યું કે આવું થઈ રહ્યું છે. પહેલું તો આ ફાઇલ શબ્દ સમજવાનો. ફાઇલ અને સંભાવે નિકાલ. ફાઇલ ફાઇલ કહેતાની સાથે ફાઇલ નંબર 1 પોતાના મન વચન કાયાને ફાઇલ નંબર 1 કહેતાની સાથે જ બે ભેદ પડી જ જાય છે. લાઈન ઓફ ડિમાર્કેશન એક્ઝેક્ટ પડી જાય છે. દાદાનું આ આગવી શોધ છે. શું શબ્દ અંગ્રેજી ભાષાનો છે પણ બધા કરતા ઇફેક્ટિવ વધારે છે. પૂતગલ છે, ક્રમિકમાં આ પૂતગલ છે, જડ છે, અનાત્મા છે, હું આત્મા છું. આ બધું બહુ કે કરતા પણ છૂટું નતું પડતું. આ તો જ્ઞાન વિધિ થાય તેનાથી આખો પાકો ભસ્મીભૂત થાય અને અંદર આત્મા જાગે. પછી રહ્યું શું બાકીનું? તો કે આ ફાઇલ નંબર 1. તે ફાઇલ શબ્દ બરાબર ફિટ થઈ જાય છે. ફાઇલ કહેતાની હાથે જ આપણે આ નિકાલ કરવાની વસ્તુ છે એવું ક્લિક થઈ જાય. ઓફિસોમાં બધી ઓફિસ ફાઇલો હોય છે ને, ઓફિસ ફાઇલ નિકાલ કરતા હોય છે, એક ફાઇલ ક્લિયર કરતા હોય છે ને, એવું આ ક્લિયર કરવાની છે, નિકાલ કરવાનો છે. ત્યાગ કરવાનો નથી કહેતા દાદા, નિકાલ કરવાનો કહે છે. એટલે પહેલામાં પહેલી વસ્તુ ફાઇલ શબ્દ એ બહુ ઊંચી શોધખોળ છે. દાદા કે છે આ તો હજારો વર્ષો સુધી આ ફાઇલ શબ્દ ગાજ્યા કરશે કે છે. અને આ અંગ્રેજીનો શબ્દ અહીં કઈથી આવ્યો? ગુજરાતમાં ચરોતરમાં શોધખોળ કરશે. ફાઇલ શબ્દ આજકાલના ભણેલા આ કાળમાં ના ભણેલા હોય તો ફાઇલ સમજી જ જાય તરત. અને આ જ્ઞાન પછી તો તરત જ. એટલે આપણા દેહને જ ફાઇલ કયું છે. ફાઇલ નંબર 1 આ પોતાની જાતને જ ફાઇલ કહી દીધી. શું જેને અનંતકાળથી હું માનતા હતા એને આપણે ફાઇલ કહીને છૂટું પાડી દીધું. જબરજસ્ત દાદાની શોધખોળ છે. શું એક મોટા ફિલોસોફર હતા, એ કહે છે દાદા તમે તો આ ફાઇલ શબ્દ કયો આને જ પોતાની જાતને જ ફાઇલ નંબર 1 કહી દીધી. એટલે આ તો મોટામાં મોટો આધ્યાત્મ વિજય થઈ ગયો કહેવાય. આટલું જ કરવાનું છે ને અધ્યાત્મમાં. આ બે છૂટું છે એ જ ડિમાર્કેશન પાડવાનું છે. એ આપણે જ્ઞાનથી પડી જાય છે. હવે આ ડિમાર્કેશનમાં સતત રહેવાનું છે આપણે. શું એની જાગૃતિમાં રહેવાનું છે કે આ ફાઇલ છે. તો એમાં દાદા એમ કહે છે કે તમારે નિશ્ચય જ કરવાનો છે. એ વ્યવસ્થિતને સપોઝ ન બી થયો સંભાવે નિકાલે વખતે, પણ 100% નિશ્ચય કરવાનો છે. તો એનું એટલું બધું મહત્વ. આ નિયમ જ એવો છે જેનો નિશ્ચય થાય એ પ્રમાણે પછી બધી અંતસ્કરણ કામ કરે, બાહ્યકરણ કામ કરે. નક્કી થયું મારે જવું છે મુંબઈ, એટલે પછી વૃત્તિઓ ચાલુ થાય ને.
ટિકિટ લે, કેવી રીતે જવું, બધું પછી શું છે બધું. પણ નવા નક્કી જ ના કર્યું હોય અને લાખો ગાડી આવીને જતી રહે ને તોય ભાઈ ના પહોંચ્યો હોય મુંબઈ. એટલે આ નક્કીપણું એટલે તમે એટલે આમાં સ્ટેપિંગ છે. આપણે 4 સ્ટેપ છે ને, ખરેખર 4 સ્ટેપમાં પહેલું જ કરાવડાવે છે દાદા, નક્કી કરો મારે સંભાવે નિકાલ કરવો છે. પછી બીજું સ્ટેપ પછી આવશે, કારણ એ જો પહેલું કર્યું જ નથી નક્કી તો બીજું સ્ટેપ આવશે ક્યારે? તો પહેલું કરાવે છે કે નક્કી કરો સંભાવે નિકાલ કરો છે. પણ અત્યાર સુધી શું, મને કોઈ કહી ના જાય, હું કોઈને સાંભળું નહીં, મને ચોખ્ખું જોઈએ, જૂઠું ચલાવીશ નહીં, એટલે સંભાવ નિકાલ રહ્યો જ ક્યાં? કશાયા જ હતા, હું સાચો ને બીજા ખોટા. એટલે હવે પાછા ફરવું છે, ના સંભાવે નિકાલ કરો છે. એના ખરાબ ઉપર દ્વેષ નહીં, સારા ઉપર રાગ નહીં, સંભાવ રાખી નિકાલ કરો. એ નક્કી કર્યું ને, કોઈક જગાએ દાદા કહે છે કઈ રીતે નિકાલ કરો, જરાક સામાન્ય સંતોષ થાય, સામાન્ય દુઃખ ના જોઈએ દઈએ, સામાન્ય દોષ ના જોઈએ, એવી રીતે સંભાવે નિકાલ કરો. એના અપમાન કરે એની પર દ્વેષ નહીં, એને માન આપે એની પર રાગ નહીં, એવી રીતે સંભાવ રાખો. એ કારણ માન અપમાન બધું ફાઇલ બંને આપે છે, તમને નહીં, તમે શું કામ અપસેટ થાવ છો? એટલે પછી સૂક્ષ્મતા આવે છે. 4 સ્ટેપમાં પહેલું આટલું છે નક્કીપણું, પછી બીજું ડિટેલમાં જવાનું, પછી જ્યાં ચૂક્યા એના પ્રતિકોણ કરો, અને ફરી અને ચોથું ભૂલના રક્ષણ ના કરો, તો એક્ઝેક્ટ સંભાવે નિકાલ થશે. પણ અહીંથી શરૂઆત થાય છે. નક્કી કર્યું ને એટલે ધીમે ધીમે પછી શરૂ થાય. એક બિલીફ બેઠી કે મારે હવે સંભાવે નિકાલ કરવો છે, એટલે પછી જ્ઞાન ઊભું થતું જાય કઈ રીતે સંભાવે નિકાલ કરો. પુસ્તકો દ્વારા, સત્સંગ દ્વારા, પછી લોકોનું ઓબ્ઝર્વેશન, ના બેને ઓબ્ઝર્વેશન કર્યું ને કે આ પોતાની જાત માટે વિચાર આવું હોવું જોઈએ, તો તરત શક્તિ પ્રગટ થવા માંડે. વધારે અમે શું કહીએ છીએ કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો કરે. શું કહ્યું? એ વાંધો છે. આ થાય તેનો વાંધો નથી, તું તારી મારે નક્કી હોવું જોઈએ મારે સંભાવે નિકાલ કરવો, પછી ન થાય. આ ફાઇલો જ વાંચર્યા, બીજે કોઈ વાંચનાર નથી, બીજે બધે વિતરાગ છો તમે. ન થાય તો શું કરવું? પછી ભાવ હોય પછી છતાં ન થાય તો શું કરવું? ન થાય સમજાય નહીં. આપણે ભાવ છે, આપણે નક્કી એવું રાખવું જોઈએ. ન થાય તોય પણ આપણે આપણું ફેરવવું નહીં કે હવે સંભાવના ભર્યું અને નિકાલ કરવો, એવું નહીં. મારે સંભાવના નિકાલ કરવો જ છે, આપણો ભાવ છોડવો નહીં. ન થાય એ વ્યવસ્થા આપણા બધા પ્રયત્નો સંભાવ નિકાલ કરવાનો હોવા જોઈએ. તો એ તો બરોબર હતા. એમને મારે બધી ચીકણી ફાઇલો છે ને એટલે જરા એમ થયા કરે છે. ચીકણી તમારે 2 ને 4 બધાને લોકોને બધાને હોય ચીકણી. અત્યારે બધી ચીકણી લઈને આવ્યા છે ને, અને ચીકણી ના લાયા હતા જ્ઞાની પણ કઈ 12 વર્ષ ના પણ 12 વર્ષથી બેહી રહેશે કેટલી ચીકણી લાયા. આત્માની જે શક્તિ છે ને પ્રગટ ના થાય જ્યાં સુધી આપણે હું કરી આલું તમારી શક્તિ પ્રગટ થયા વગર શું થાય? હું ફાઇલ નો નિકાલ કરવો તેવો નક્કી કરીએ ત્યાંથી આવરણ તૂટશે. એમાં તમારે કશું આમાં મહેનત છે નહીં, ભાવ કરવાનો છે. ભાવ કરવાનો મનમાં નક્કી કે ફાઇલ નો નિકાલ કરવાનો છે. પેલો ફાઇલ વાંકી થયા કરે તો આપણે ફાઇલ નો નિકાલ કરવો. નિરાલંબ ના થાય, નિરાલંબ અવલંબન રહી જાય. અવલંબન રહી જાય ત્યાં સુધી એબ્સોલ્યુટ ના થાય. નિરાલંબ આત્મા એ એબ્સોલ્યુટ આત્મા. ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભાવમાં નહીં જવાય તેનો વાંધો નથી, આવતા ભાવ થઈ જ જવાનું છે. પણ આ ભાવમાં આપણે આજ્ઞા પાડી ની એ જ ઉકેલ છે. શું સંભાવ નિકાલ કરવાની બહુ મોટી આજ્ઞા. એ કહે છે કે આ બધું કરતા કરતા 4 ડિગ્રી તાવ આવી જાય ઘણી વખત. એ તાવ આવી જાય છે ને તે જ નીકળી જાય છે બધું. તો જ નીકળી જાય. નિર્બળતા એ જ નીકળી જાય છે ને, એ જ નિર્બળતા. અને જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાન પણ આપણે ઉત્પન્ન થાય. પહેલા હતું તેના કરતા વધારે બળવાન થાય. દાદાને પૂછ્યું કે દાદા તમે 5 આજ્ઞા પાળતા હતા તો કે ભાઈ મારે, તમે એમને પૂછ્યું તમે શુદ્ધાત્માના ચોપડે રકમ કેવી રીતે જમા કરી? તો કે મને છે ને શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાની,
જ્ઞાન પ્રગટ થયું તે દાડે બધું પૂરું થઈ ગયું. મને સ્પષ્ટ અનુભવ થયો. ત્યારે મેળ બેઠો કે હો આપણને જે પ્રતીતિ બેઠી છે તે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરતા જઈશું તો સ્પષ્ટ વેદન સુધી પહોંચાશે. એટલે શું જમા કરવાનું છે? તો કે શુદ્ધાત્માના ચોપડે રકમ કઈ જમા કરવા માગીએ છીએ? તો કે અનુભવની કક્ષા આવે ત્યાં સુધી આગળ વધવું છે. તો શુદ્ધાત્માની ચોપડામાં રકમ જમા કરે, ઉપરની 4 આજ્ઞા આવી ગઈ. આવી જ એ આજ્ઞાના આધારે જ. અને 5મી આજ્ઞા એટલે શું? સત્સંગમાં રહો, વિધિ કરો, વાંચન કરો, આજ્ઞા પાડો. એ 5મી આજ્ઞા છે જ. આ સત્સંગમાં ઘણા કે હું આજ્ઞા પાડું છું ને હવે સત્સંગમાં જવાની શી જરૂર? કે નહીં, સત્સંગમાં સાંભળવાથી, સત્સંગના વાતાવરણમાં રહેવાથી આગળના આવરણો તૂટશે ને આગળની દશા માટે શક્તિ વધશે તમારી. ફેબ્રુઆરી દાદાવાણીમાં છે એ જે પુરુષાર્થના આવશ્યક સાધનો. આ સવારે કોઈ પૂછતું હતું ને પુરુષાર્થ માટે શું શું કરવું તે. આ 5 આજ્ઞાઓ પાડવી અને અહીં મારી પાસે આવ્યા કરવું, એનું નામ સત્સંગ. બીજો શું સત્સંગ કરશો? કાં અહીં ના આવો તો બીજે ક્યાં હોય? કુસંગમાં જ હોય ને, દુકાનમાં હો ને. દુકાન કંઈ સત્સંગ કહેવાય? મોઢે કેવું નહીં પણ અંદર કાને સમજી જવું. કારણ જે આત્મા બોલાવે બધો કુસંગ કહેવાય. જે મોહ ઊભો કરે બધો કુસંગ કહેવાય. અને આત્મા જગાડે એ સત્સંગ કહેવાય. બીજો શું સત્સંગ કરશો કે છે? 5 આજ્ઞાનું વિવરણ કર્યા કરવું. કેટલી સરસ વાત. વિવરણ એનું એનાલિસિસ કર્યા કરવું. શું પડાય છે, કેટલું ક્યાં ચૂકાય છે, એ જાગૃતિ રાખવી. બીજો કયો સત્સંગ કે છે? નવરા પડ્યા આટલું ક્યાં ચૂકી જઈએ છીએ એનું તપાસ કરો. કેવી રીતે પાડી શકાય, કેટલી પડાય છે, રહી કઈ જાય છે, જાગૃતિ ગોઠવો. અને વખતે બેઠા બેઠા આપતાણી પુસ્તક વાંચતા હોઈએ, દાદાના પુસ્તકો વાંચતા હોય તો વાંધો નહીં, એ વાંચવા જેવી વસ્તુ છે. છતાંય કે છે કે એનો વાંચવું એવો આગ્રહ ના હોવો જોઈએ. પણ પેલી ચરણવિધિનો તો આગ્રહ રાખવાનો છે. એ કદાચ તમે આમાં કોક દાડો વાંચવાનું રહી જશે ચાલશે, પણ ચરણવિધિ વાંચવાની છોડશો નહીં કે છે. અમે તો એક વખત કહ્યું છે કરજો, પણ એને તો દાડામાં 10-10 વખત બોલવી જોઈએ. 10 વખત ચરણવિધિ. અને આખી નાની ચોપડીમાં તો બધું જ આખા જરૂરિયાતના બધા સાધનો મૂક્યા છે. એ નમસ્કાર વિધિ, નિષ્પક્ષપાતી નમસ્કાર વિધિ બોલો. એ બોલવાથી કેટલી વિરાધના ધોવાઈ જાય છે. કાંઈ જૈનમાં હોય તો વૈષ્ણવની વિરાધના થઈ હોય, વૈષ્ણવ હોય તો જૈનની વિરાધના થઈ હોય. એ બધી વિરાધનાઓ ધોવાઈ જાય છે. અને બધા દેવદેવોના આશીર્વાદ મળે. મોક્ષે જવા માટે નિરંતરાય પદ આવીને ઊભું રહે. નમસ્કાર વિધિમાં એટલું બળ છે. સિમંદર સ્વામીની પ્રાર્થનામાં કેટલી બધી જબરજસ્ત. ઠેઠ કે ને મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી જતા સુધી દેવદેવીઓની પ્રાર્થના છે અમને નિરંતરાય પણ અમે ત્યાં પહોંચીએ એવા આશીર્વાદ આપો. આખી જિંદગીના પાપો દોષોને પસ્તાવા માગ્યા છે. એટલે એટલી બધી સરસ છે નમસ્કાર વિધિ. 9 કલમો કેટલી પાવરફુલ. કારણ કે 35 વર્ષથી અમે આ જ કરતા હતા. જરાક શબ્દ બોલાય વાંકો એટલે મહી આટા ઉકેલી નાખીએ. કઠોર ભાષા, તંતિલી ભાષા ના બોલાય એવી શક્તિ આપો. મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. એટલે આ હેન્ડલ 9 જાતની કલમો તો એવી જબરજસ્ત છે. એમાં તમામ પ્રકારના સંસારના દોષો ધોઈ જાય બોલો. પછી પાછળ પેલી સામાયિકની વિધિ ને આરતીઓ ને કેટલું સરસ ભવ્ય બધી વસ્તુઓ છે. એટલે આ બધું સાધનો આવશ્યક સાધનો કહેવાય કે જેથી કરીને આપણને એટલું કર્યા કરો આપણા આત્માની પુષ્ટિ મળ્યા કરે. સંસાર ચોંટે નહીં, બંધન ઊભા થાય નહીં. શુદ્ધાત્મામાં રહીને આપણી ફાઇલ નંબર 1ને આપણે જોયા કરીએ. પ્રતિક્રમણ એના દોષ દેખાય અને પ્રતિક્રમણ કરીએ એટલે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરો. એકચ્યુઅલી આ બધા કહે છે ને આપણે પ્રતિક્રમણ નથી કે સામાયિક નથી. ના, આ ભગવાન મહાવીરના વખતમાં જે પ્રતિક્રમણ હતા ને જે સામાયિક હતી તે આ અત્યારે અક્રમમાં એક્ઝેક્ટ થઈ રહી છે. કે ક્ષણે ક્ષણે તમારા દોષ થાય ને તમારે શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કરવાના, એ વાત હતી ત્યારે. અને સામાયિક એટલે આત્મામાં રહીને ક્ષણે ક્ષણે પોતાના દોષ જોવા, પોતાના પૂતગલને જોયા કરો. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર શું વિચારો આવે છે, આડા અવરા કોઈના માટે આવે તો તરત જ આપણે ખબર પડે છે ને આપણે એને તરત બ્રેક મારીએ છીએ પછી પ્રતિક્રમણ કરાવડાવીએ છીએ. એટલે આ નિરંતરનું જ આપણું ચાલુ થઈ ગયું છે. શું પછી રહ્યું સહી હોય તો આપણે કંઈક થોડી વાર બેસીને કર પણ કર. બીજે બધે તો ચાલશે પણ આ મોક્ષ માર્ગમાં ડગલે ને પગલે જ્ઞાનીને પૂછીને કરજો.
શું ક્રમિક માર્ગમાં તો ત્યાં સુધી હોય છે કે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે મહાવીરની પાસે હતા, એ પોતે મહાવીરની સભામાં હતા, પણ છતાંય આજ્ઞા લીધા વગર, ક્રમિક હતું એટલે આજ્ઞા લીધા, ગુરુની આજ્ઞા લીધા વગર એ છે તો લઘુશંકા કરવા ગયા, એટલામાં 900 ભો બાંધી કાઢ્યા. એમ કે અત્યાર સુધી એ મારે રખડવાનું થયું કે છે, નહીં તો ત્યારે છૂટી ના ગયો હોત. પોતે જ લખ્યું છે. એમની પ્રજ્ઞા બહુ જબરજસ્ત હતી. આ સ્ટેજ ઉપર ગયેલા ને આ ક્રમિક માર્ગ છે માટે એટલું બધું ત્યાં. આપણે તો એવું તો નથી રાખ્યું, પણ એટલીસ્ટ મેજર વસ્તુ તમારી જીવનમાં આવતી હોય એ તમે પૂછો. અને અત્યારે કમ્યુનિકેશન કેટલું ઇઝી છે, તમે ટેલિફોન કરીને પૂછો. પછી એવા ગૂંચવાડામાં એવા ગુચાવ છો 6 મહિના 12 મહિના ગુચાઈને અંદર ગૂંચવામાં, અંદર સફોકેશનમાં, ગુંગળામણમાં કરવ નથી બંધાતો, પણ સફોકેશનમાં તમારા ટાઈમ શું કરવા બગાડો છો? અમે છીએ તમને રસ્તો બતાડવા. તમારા ગૂંચવાડા આમ નીકળી જશે. શું તમને શાંતિ થઈ જશે? તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય, પણ તમને શાંતિ થઈ જશે, સોલ્વ કરવાનો રસ્તો મળી જશે. શું કેટલા ઇઝી વે થઈ ગયા છે, કમ્યુનિકેશન કેટલું ઇઝી થઈ ગયું છે. છોટે ત્યાં ના આવે તો ઇન્ટરનેટ ઉપર તમે કોન્ટેક્ટ કરો અને ફોન કરો. ફોન તો કેટલું હવે તો ઇઝી થઈ ગયું છે. ઓહો, ગ્લોબલ કમ્યુનિકેશન એટલું ક્લોઝ થઈ ગયું છે, એટલું ક્વિક થઈ ગયું છે. અહીંયા જો એવું લાગે બધું. હા, એક બધા ગૂંચવાડા તમારા શોર્ટ આઉટ થઈ જશે. પાછું દર અઠવાડિયે બધા ટેલી સત્સંગમાં ભેગા થઈએ છીએ. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, હવે દેખાડશે એ પૂનમનો જા. દાદા કહેતા હતા ને અમારી આજ્ઞા ખુદ મહાવીરની જ આજ્ઞા છે કે છે. ભગવાન જે કહેતા હતા એ વસ્તુ અમે તમને ફોર્મેટ કરીને આપીશું. ગૂંચવાડો તારણ કાઢીને માણસનું એવું કંઈ પાવરફુલ છે નહીં કે આટલા બધા શાસ્ત્રોમાંથી પછી અનુભવ લઈને તારણ કાઢીને મૂકે ને સિદ્ધ કરીએ. એટલે આ ભગવાનની જ આજ્ઞા છે. સમજાય તો કામ થઈ જાય. એની ભગવાનની આજ્ઞાની બહાર એક પરમાણુ પણ નથી. કોઈ પણ જ્ઞાનીઓ હોય એને ભગવાનની મૂળ વાત એક પરમાણુ આગુ પાછું ના હોય. જેમ આપણે અહીંથી દિલ્હી જવા નીકળ્યા હોય અને ધારો કે દિલ્હીથી અમદાવાદ આવતા હોય, સ્ટેશન આવે પણ આગલું સ્ટેશન આવ્યું ધારો કે તો એ મહેસાણાની આગળનું નજીકનું પેલું ખોડિયારનું સ્ટેશન આવ્યું. છેક દિલ્હી ત્યાં સુધી આવ્યા તો કહેશે પણ હજુ અમદાવાદ તો આવ્યું નહીં. કહેશે અમદાવાદ તો આવ્યું નહીં. એટલે તું અમદાવાદના બહારમાં પહોંચી ગયો. રેલવે લાઈન કરેક્ટ છે, ખાલી હજુ થોડા ડંગા આગળ ભરાશે તો આવીને ઊભું રહેશે. એવું દાદા જે જ્ઞાનની વાત આપી છે, આજ્ઞાની વાત આપી છે, એ ભગવાન મહાવીરની જ રેલવે લાઈનની એ જ ટ્રેકની વાત છે. ખાલી ભગવાન છેલ્લા સ્ટેશન સુધી પહોંચી ગયા અને આમને હજુ એક સ્ટેશન બાકી છે, પણ ત્યાં સુધી તો પહોંચાડે છે. આ તો ક્યાં ઠેકાણું નહોતું. છેવટે કશું ના હોય તો કઈ સાધન ના મળે તો માણસ ખોડિયારથી ચાલતો અમદાવાદ સુધી પહોંચી જાય. સવારે નીકળે તો બપોર સાંજ સુધી પહોંચી જાય. અને નહીં તો બહાર રખડ્યા કેટલાય રખડ્યા. એક જ લાઈન છે, સેમ ટ્રેક છે. એટલે આ તો અહો ધન્ય ભાગ ગણવાના કે આપણને આવું સરસ પ્રાપ્ત થયું છે. એનો જેટલો લાભ ઉઠાવીએ એટલો આપણા હાથમાં છે. દાદા કહે છે મોક્ષ અમે હથેલીમાં આપીએ છીએ. આખા તમામ શાસ્ત્રો, તમામ ધર્મગુરુની બધી વાતોને
આખું જ્ઞાન સાગરને દાદાએ ઉકાળીને એનો જેમ દૂધને ઉકાળીને માવો કરે એમ આખા જ્ઞાનને ઉકાળીને એનું કોન્સન્ટ્રેટ કરીને આપણે ખોબલામાં આપી દીધું 5 આજ્ઞામાં. 5 આજ્ઞા રૂપી અને શુદ્ધાત્મા પદ આટલું શોર્ટકટ કર્યું છે. આખો સાગર આપણે ખોબલામાં આપ્યો અર્ક સ્વરૂપે. અમે જે આપ્યું છે તમને પરફેક્ટ આપેલું છે, કશું બાકી નહીં રાખેલું. તમને વાપરતો આવડે તો મારું. તમને લાગે છે પરફેક્ટ આપેલું છે? કશું બાકી રાખ્યું નથી, પરફેક્ટ આપ્યું છે. મહાવીર જેવું રહેવાય, ભગવાન મહાવીર જેમ વર્તા હતા એમ વર્તા. તમારી જો આજ્ઞામાં રહે પણ આજ્ઞામાં નથી રહેતા એ જ. તમે જયારે આજ્ઞા છોડો તરત સફોકેશન થશે. શું કહ્યું? આજ્ઞા છોડો પછી અમારી આજ્ઞા જેવી છે, સફોકેશન અડવા ના દે. સ્પર્શ જ ના થવા. હવે આજ્ઞા એ તરફ તો હોવો જ જોઈએ ને. કે ભૂતકાળમાં જ્ઞાનીઓ હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ જ્ઞાનીઓ હશે જ, થશે જ. તો આપણે એમ કેમ કહીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહાન જ્ઞાની દાદા ભગવાન હતા? વધારે સમજણ પાડવા એ વિનંતી. ભૂતકાળમાં આપણને કેટલાય મળ્યા હશે, કારણ મહાવીર ભગવાન દાદા કરતાં ઘણા ઊંચા જ કહેવાય, પણ છતાંય 2500 વર્ષ પહેલાં થયેલા. એટલે આ કાળમાં 5મા આરામાં આપણી માટે તો દાદા જેવા દાદા ભગવાન એ જ જ્ઞાની પુરુષ, અને એ અક્રમ વિજ્ઞાની પુરુષ કહેવાય, અક્રમ વિજ્ઞાની. અને એવું વિજ્ઞાન આપ્યું કે આપણા કાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ. એટલું આપણી ભાષામાં સાદી, સરળ, તળપતી અને રોજિંદા જીવનમાં કામ લાગે એવું. 1 + 1 = 2 બાળકને પણ સમજાય એ ભાષામાં આખું વિજ્ઞાન આપી શક્યા. સમજાય ને? એટલે ઘણા બધા ડિફરન્સ. એમાં તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સાધના, ભક્તિ કશું જ નથી. બોલો, આખું કહે ને કે કોઈ પણ જાતની ક્રિયાકાંડ રાખી જ નથી દાદાએ. સમજણ, અને તે આપણે સમજવાનું તો ફક્ત આ સત્સંગમાં આવીએ વાતો કરીએ છીએ, બાકી કૃપાથી જ આત્મા જાગૃત થઈ જાય છે. બોલો, કાંઈ કર્યા વગર પ્રાપ્ત થવું એ કેટલી મોટી અજાયબ સિદ્ધિ કહેવાય એમની. બોલો, શું કર્યું? અનુભવ છે બધા, બરાબર. કશું જ કર્યું નથી આપણે. આમ તો તમને બોલો, આ તો દાખલા તરીકે તમારો કોઈ મિત્ર કે ચાલો આવો બેસી જાઓ જ્ઞાનમાં, લખો નામ, લખાયો, 2 કલાક બોલ્યા. 1 જ કલાક બોલવાનું છે ને 1 કલાક 5 આજ્ઞા સાંભળવાની છે. અને પછી તમે હું જુદો ભરત જુદા ચાલુ થઈ જાય. તમે શું મહેનત કરી આપણે? કાંઈ નહીં. એટલે કરોડો અવતારે જે ના થાય કૃપાથી 2 કલાકમાં થાય, એ મોટું આશ્ચર્ય ના કહેવાય? કહેવાય. ગ્રહસ્થી વેશે પોતે વાઈફ એમને હતા, છોકરા થયા હતા, અને ગ્રહસ્થી વેશે આખી જિંદગી રહ્યા, ત્યાગીપણું કર્યા વગર, અને ગ્રહસ્થી વેશે આત્મજ્ઞાની અને કેવા કેવળ જ્ઞાનીની નજીક પહોંચેલા આત્મજ્ઞાનીની દશામાં રહ્યા. એ એટલે માટે ન ભૂતો ન ભવિષ્યતિ કહે. નિરંતર સ્વપરિણામમાં વર્ત્યા. બોલો, સ્વપરિણતિથી ઉપર સ્વપરિણામમાં, આત્મપરિણામમાં રહ્યા, છતાં ગ્રહસ્થી વેશ હતો. બોલો, કોટ, ટોપી, બૂટ, અને બોલો કોઈ પણ તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સાધના કશું આ ભાવમાં એમનું નથી. છતાં સંપૂર્ણ વિતરાગ દશામાં રહી શક્યા. ધંધો હોવા છતાં, વાઈફ હોવા છતાં સંપૂર્ણ વિતરાગ દશામાં. એ મોટું આશ્ચર્ય કહેવાય છે. 11મું આશ્ચર્ય, અસંયતિ પૂજા નામનું દીઠ આશ્ચર્ય. અને આખું જગત આફરીન થશે આવા જ્ઞાની ઉપર. બરાબર. જય સચિદાનંદ. દાદાના દર્શન કરીને શક્તિઓ માગીએ છીએ. એમાં મુખ્યપણે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધીએ, પૂર્ણાહુતિને પામીએ, એની માટે શક્તિઓ માગવાની છે. કે મને જે આત્માનું જ્ઞાન મળ્યું છે એ મારું પૂર્ણત્વને પામે, એની માટે જે જ્ઞાનીની આજ્ઞા છે એ 5 આજ્ઞામાં મારે નિરંતર રહેવું છે, એ માટે મને શક્તિ આપો. એની માટે સંસારમાં જે હિતકારી એવું કે ને બ્રહ્મચર્ય પણ, એની માટે પણ શક્તિઓ માગી શકાય કે મારે મન, વચન, કાયાથી મોક્ષે જતા સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવું છે. આ ભાવમાં જે હિસાબ હોય
સામે સમાધાનપૂર્વક પૂરા કરવાના હોય, પણ ભવોભવ માટેની ભાવના આજે ભાવી શકાય. પછી વધારે ખાસ તો જગત કલ્યાણ માટેની ભાવના ખૂબ જ ભાવવી જોઈએ કે હે દાદા ભગવાન, મને મારા આત્માનું જ્ઞાન મળ્યું, મારો ઉદ્ધાર થવાનો, મારો મોક્ષ થવાનો, મને મોક્ષનો માર્ગ મળી ચૂક્યો. આ જગતના લોકો આ પામો, મને જે સુખ મળ્યું જગતના લોકો પામો. ઠંડક આણે સૂરજ કિરણ, કાજળ કાળા અજ્ઞાન કરમની, દાની સદગુરુ અજવાળે પૂનમ. દાદાના શરણા પાવન પગરણ, ગુરુ પૂર્ણિમા ઉજવું હરદમ. નિરીચ્છક આશા શ્રુત જ્ઞાન ઈચ્છક, અહોનીશ જાગૃત જ્ઞાની કુંજન, શુદ્ધાત્માના સ્વપર દર્શન, માણે કઠારી નિત્ય પૂનમ. માણે કઠારી નિત્ય પૂનમ. માણે કઠારી નિત્ય પૂનમ.